કડી તાલુકાના વિનાયકપુરા નાળા નજીક ખાનગી કંપની દ્વારા કેનાલ વિસ્તારમાં પુરાણ કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં પુરાણ કરવાને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ શકે છે, જેને કારણે ખેતીના પાક તેમજ આસપાસના રસ્તાઓને નુકસાન પહોંચવાની શક્યતા વધી ગઈ છે। આ મુદ્દે ખેડૂતો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ પણ વરસાદી પાણી રોડ પરથી વહેતું હતું, પરંતુ હવે કેનાલમાં પુરાણ થતા પાણીના પ્રવાહમાં વધુ અવરોધ સર્જાઈ શકે છે, જેને કારણે વરસાદી સિઝનમાં પાણી ખેતરોમાં ભરાઈ જવાની અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોનો વધુમાં વધુ આક્ષેપ છે કે આસપાસ આવેલી અન્ય સ્કીમો અને પ્રોજેક્ટ્સ દ્વારા કેનાલની બાજુમાં અંદાજે 10 થી 15 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે, જેથી પાણીનો પ્રવાહ યથાવત રહે, પરંતુ સંબંધિત કંપની દ્વારા આવી જગ્યા છોડવામાં આવી નથી, જેને કારણે કેનાલના વિસ્તારમાં અતિક્રમણ જેવો પ્રશ્ન ઊભો થયો હોવાનું ખેડૂતોનું કહેવું છે। ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા સ્થળની તાત્કાલિક તપાસ કરવામાં આવે। બ્રિજેશ પટેલ। આ સમસ્યા એમને મિનિમમ 2 મહિનાથી આ કામ ચાલુ કર્યું છે। માટી પૂરવાનું ગટર સતત પાણી આવે, અમારે ચોમાસાનું 4 મહિના સુધી ચોમાસું ચાલુ રહે ત્યાં સુધી પાણી સતત ચાલુ રહે અને રોડ પર જ ચાલુ રહે એ સતત આ બુર્યું છે અત્યારે, તો અમારી સમસ્યા મોટી સમસ્યા થવાની છે આવા સમયે। આ ગટર કેટલા ગામોને જોડતી ગટર? આ 10 ગામ, બાવડું, કોલાદ, કડી સુધી, દૈણ બધા આવી જાય, બાવરું, પીળદ। આ ગટર કેટલા ફૂટ હતી અને હાલ કેટલા ફૂટ કરવામાં? મિનિમમ હશે 80 ફૂટ હતું પહેલા, એમાંથી થોડુંક 2 બાજુ પારા કરેલા, એમાં મિનિમમ અત્યારે 30 ફૂટ હતી, એમાં બુરીને અત્યારે 15 ફૂટ જેવી રાખી। કોના દ્વારા કરવામાં? આ પાર્ટી એમના ઉપર કોઈ ગમે તે પહોંચ હોય એ દ્વારા જ થયું હોય, નહીં તો આટલી કોઈની તાકાત નહીં આવી મોટી ગટર બોરવાની સરકારી। અમારી એક જ માંગ આ ગટરી પૂરી જે હતી પહેલા એ કરી દે અમને, બીજું કઈ જ નહીં। ખેડૂતોને શું નુકસાન થાય છે આ ગટર? આ ખેડૂતમાં અમથું બધું નુકસાન, પાકનું નુકસાન, મોટામાં મોટું નુકસાન થશે। પાણી સતત ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાશે ને 15 દાડા ખેતરોમાં પાણી ભરે છે, શું થાય પછી? બધું પાક તો હળી જ જાય। શું નામ તમારું? હસમુખભાઈ મફાભાઈ શ્યાનમાં, કઈ ગામ? વિનાયકપુરા। શું આ ગટરને લઈને અહીંયા સમસ્યા શું ઊભી થઈ છે? સમસ્યા દીપકભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ એમને આ જે જગ્યા રાખેલી છે 120 વીઘા, એમાં જે અમારા ચોમાસામાં જે ખેડૂતોનું પાણી જવા માટે છે એનું બુરાણ કર્યું છે લગભગ 7 થી 8 ફૂટ। ખેડૂતોને શું નુકસાન છે? ખેડૂતોને વળી પાક નિષ્ફળ જ જવાનો। એટલે પાણી ફરી વળશે કે? પાણી ફરી વળશે અમથું, ખાલી 1-2 દિવસ વરસાદ ચાલુ રહે તો રોડ ઉપરથી બાઇક પણ નીકળતા નથી। તો તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે જે આજુબાજુ 2 પાર્ટીએ જગ્યા રાખેલી છે એ પ્રમાણે આ પાર્ટી લઈ લે, નકર ખેડૂતો આવતા સમયે આંદોલન કરશે, ઉગ્ર આંદોલન કરશે। કેટલી જગ્યા રાખેલી છે? આ પાર્ટી 120 વીઘા જગ્યા રાખેલી। હવે લગભગ સાહેબ 2 કિલોમીટરના અંતરે આ લાંબુ છે, તો હવે 2 કિલોમીટરના અંતરે આ બુરાણ થાય તો ખેડૂતોની શું હાલત થાય?